यहाँ पेश की, उसकी मैं जो तजवीज़ पेश की उसकी मैं तायद करता हूँ। और उसी के साथ जनाब एडवोकेट इकबाल साहब से गुजारिश है कि औकाफ से मुताल्लिक अपनी तजवीज़ पेश करें। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सबसे पहले तो मैं जमीयत उलमाए हिंद को मुबारकबाद देना चाहता हूँ, ख़ास तौर पर भाई मौलाना महमूद मदनी साहब को, कि जिन्होंने हमारे इस मुल्क का और हमारा मजहबी और समाजी मसला औकाफ का जिसे चुना है उसको ज़ेर गौर लिया है, तो उनको मुबारकबाद देता हूँ। मुख्तसर बात ये कहना चाहूँगा कि सच्चर कमेटी ने 2007 में हिंदुस्तान में अपना रिपोर्ट रखा। उसने वक्त के मुतालिक रिसर्च किया। उस रिसर्च में ये पाया कि मुल्क में 4.9 लाख तकरीबन 5 लाख औकाफ रजिस्टर्ड है। 2007 में उन्होंने ये रिसर्च में लिखा है, रिपोर्ट में उस औकाफ की उस वक्त की मार्केट वैल्यू 1,20,00,000 रुपया है और 6 लाख एकड़ 1,20,000 करोड़ 1,20,000 करोड़ रुपया है और 6 लाख एकड़ जमीन उसका इलाका है। दोस्तों, उसकी जो हालत है, उसका जो रिटर्न होना चाहिए वो अगर 10% भी अगर हम ले सकते हैं तो उसका 12,000 करोड़ रुपया सालाना रिटर्न हमको मिल सकता है। आज उसकी मार्केट वैल्यू 2 लाख करोड़ से भी ज्यादा हो सकती है। 20,000 करोड़ रुपया सालाना हम आमदनी ले सकते हैं, लेकिन रिपोर्ट में ये कहा गया है कि उसकी आमदनी मुल्क में मुसलमानों को सिर्फ 163 करोड़ रुपया मिलती है, जिसमें जिम्मेदार सरकारें भी हैं, जिम्मेदार इदारे भी हैं और सबसे ज्यादा जिम्मेदार मुसलमान हैं। और इस वक्त की जायदादों को लूटा जा रहा है, बदनिजामी और बददियानती से उसका अमल किया जाता है। मुझे जो तजवीज आज पेश करने की मुझे कहा गया है, मैं सदर साहब की इजाजत से उस तजवीज को पेश करना चाहूंगा। जमीयत उलमा गुजरात આ અધિવેશન ગુજરાત વક્ફ બોર્ડ દ્વારા માલ મિલકતની લેણ દેણની પ્રવૃત્તિ પર વિરોધ કરે છે અને ગુજરાત સરકારથી માંગણી કરે છે કે વકફ બોર્ડના અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે। વકફને લગતી ધારા 2013 જે નવેમ્બર 2013 થી અમલમાં છે, તે ધારા અનુસાર વકફની માલ મિલકતને બદલવી અથવા તેની લેણ દેણ કરવી ગેરકાનૂની છે। પરંતુ તેના અલાવા ગુજરાત વકફ બોર્ડના અધિકારીઓએ પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કરીને વકફની 26 મિલકતોને, જેને ખરી કિંમત 100 કરોડ જેટલી થાય છે, વેચવાની પરવાનગી આપી દીધી છે, જે વકફ એક્ટની વિરુદ્ધમાં છે। અમારી આ મામલામાં કેન્દ્રીય વકફ બોર્ડ પોતે તેમાં રસ લે અને વકફ બોર્ડને આદેશ આપે કે તેઓ પોતાના કાર્યોથી રોકાઈ જાય। જમીયત ઉલમાએ સંમેલન મુસ્લિમ અવકાફ સંબંધિત સરકારથી નીચે જણાવ્યા પ્રમાણે માંગણી કરે છે। વકફ જાગીરો ખાલી કરાવવા સંબંધિત બિલ જે સંસદમાં છે, જેને ધી વકફ પ્રોપર્ટીઝ ઇન્ટુ બ્રેકેટ એવિક્શન ઓફ અનઓથોરાઇઝડ ઓક્યુપેશન બિલ 2014 જે સંસદમાં છે, પેન્ડિંગ છે, જેમાં વકફ જાગીરોને પબ્લિક સ્થળો ઠેરવી ખાલી કરવાની આવી શરતો અને છૂટછાટો સાથે પ્રસ્તાવ મૂકવામાં આવેલ છે, જે પબ્લિક સ્થળોને ખાલી કરવા માટે લાગુ પડે છે। આ કાયદાને લાગુ પાડવાની તારીખ એ દિવસથી પ્રસ્તાવિત છે જ્યારે તેને લાગુ કરવાનો કાયદો અમલમાં આવશે। માટે ફક્ત જાગીરોને ખાલી કરાવવામાં કોઈ ખાસ મદદ મળવાની નથી, કારણ કે વકફની મોટા ભાગની જાગીરો કે મિલકતો જૂની છે અને ભૂતકાળથી એના ઉપર કબજા છે। માટે અમારી માંગણી છે કે આ બિલ પ્રસ્તાવિત લાગુ કરવાની મુદ્દત ભૂતકાળથી લાગુ કરવામાં આવે। વકફ એક્ટ 1995 માં સેક્શન 107 માં સામેલ કરવામાં આવ્યું હતું, જેના કારણે લિમિટેશન એક્ટ 1963 થી વકફ મિલકતો મુક્ત ઠેરવવામાં આવી। આ ફેરફારોનો લાભ ત્યારે થશે જ્યારે તેને ભૂતકાળથી અમલી કરવામાં આવે, કારણ કે વકફની મોટા ભાગની મિલકતો જેના ઉપર અવૈધાનિક કબજો છે અથવા તેના
સંબંધિત ન્યાયાલયોમાં કેસ દાખલ કરી શકાય છે તે મોટા ભાગે ભૂતકાળથી સંબંધિત છે. સુપ્રીમ કોર્ટે પોતાના એક ફેસલામાં જણાવ્યું છે કે લિમિટેશન એક્ટ થી અપવાદ 1996 થી પહેલાની મિલકતો પર લાગુ થશે નહીં. માટે આની તાતી જરૂર છે કે કાયદામાં ફેરફાર કરીને તેને લાગુ પાડવાની મુદ્દતને ભૂતકાળથી ગણવામાં આવે, જેથી આ તમામ મિલકતોના મામલે રાહત મળી શકે જે અવૈધાનિક કબજા હેઠળ છે. વકફ એક્ટ સેક્શન 85 હેઠળ એવો આભાસ થાય છે કે ફક્ત નવા કેસો જ ટ્રિબ્યુનલમાં સાંભળવામાં આવશે અને જૂના કેસો જે દીવાની અદાલતોમાં ચાલી રહ્યા છે તેમને ટ્રિબ્યુનલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે અમારી માંગણી છે કે વકફ મિલકતો સંબંધિત જે કેસો દીવાની અદાલતોમાં ચાલી રહ્યા છે તેમને ટ્રિબ્યુનલમાં ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે આ ફેરફારોનો વિશ્વસનીય ફાયદો થશે. 4. તમામ રાજ્યોમાં વકફ મિલકતોને ભાડા કાનૂનથી મુક્ત કરવામાં આવે. વકફ ફેરફાર કાયદો 2013ના હિસાબે જે મિલકતો સરકારના કબજામાં છે અને ઉપયોગમાં છે તેમને સરકાર 6 મહિનામાં દબાણ દૂર કરી આપે અથવા વકફ બોર્ડને માર્કેટ ભાવે ભાડું આપે. જે જગ્યાઓ વકફની રચના કરવામાં આવેલ નથી અને જ્યાં અધિકારીઓ અને વકફ બોર્ડના હોદ્દેદારોની જગ્યાઓ ખાલી છે ત્યાં તાત્કાલિક વકફ બોર્ડની રચના કરવામાં આવે અને નવી ભરતી કરવામાં આવે. વકફ બોર્ડના કરપ્શનના કારણે અરબો રૂપિયાની મિલકતો બરબાદ થઈ રહી છે. કરપ્શન ઉપર અંકુશ લાવવા માટે અસરકારક યુક્તિ અપનાવવામાં આવે. જે અધિકારીઓ વિરુદ્ધ કરપ્શનના આરોપ છે અથવા જે અધિકારીઓ મિલકતોની વ્યવસ્થા અને તેની સાચવણીમાં આળસુ અને અસાવધાની આરોપી સાબિત થાય છે તેમની વિરુદ્ધ તપાસ પંચની રિપોર્ટને આધારે તાત્કાલિક સખ્ત પગલાં લેવામાં આવે. અવકાફની સાર્થકતા અને પછાત મુસ્લિમ લઘુમતીના સંદર્ભ કાયમ કરવામાં આવે. વકફ ડેવલપમેન્ટ કોર્પોરેશનને કાર્યશીલ કરી તેનું હેતુ સિદ્ધ કરવા માટે શક્ય તેટલા પગલાં ભરવામાં આવે અને ઝડપી લીધેલા પગલાંનો રિપોર્ટ રજૂ કરવામાં આવે. मुझे उम्मीद है कि इस तजवीज को भरपूर हिमायत हासिल होगी. खुदा हाफिज.